તો બીજી વધારે કઈ વાત નથી કરવી, સીધું મારે વાંચન પર જ આવવું છે. મને લાગે છે બેઠા છે બધા જ વાંચે છે, પણ મારી એટલી ગેરંટી છે, ખાતરી છે કે કદાચ જ્યારે આપણે અહીંથી છૂટા પડશું ત્યારે વાંચનના કદાચ તમે નવા આયામો અહીંયાથી લઈને જશો. સામાન્ય રીતે જોઉં ને તો હું વાંચનને 4 પ્રકારે જોઉં છું. ઘણા લોકો એવું કહેતા કે હું તો વાંચતો જ નથી, મેં કોઈ દિવસ પુસ્તકો નથી વાંચ્યા. નહીં, મારે એવું સંપૂર્ણપણે અને 100% ખાતરી સાથે માનવું છે કે લગભગ જેને વાંચતા આવડે છે ને દરેક માણસ વાંચે જ છે. એનો પહેલો પ્રકાર છે ફોર્મલ રીડિંગ. ફોર્મલ રીડિંગ હું કોને કહું છું? આપણે રસ્તા પર નીકળીએ, બોર્ડ વાંચીએ, વોટ્સઅપમાં આવતા મેસેજ વાંચીએ, ફેસબુકની વોલ પર કઈ પોસ્ટ વાંચે, આ બધું ફોર્મલ રીડિંગ છે. જે પોતે કદાચ રીડર એમ કે હું વાંચતો નથી, પણ એ મને 100% ખાતરી છે કે બોર્ડ તો વાંચે જ છે. બીજું રીડિંગ છે એ ઇન્ફોર્મેશનલ રીડિંગ છે. ઇન્ફોર્મેશનલ રીડિંગ હું કોને કહું છું? કે જેની અંદરથી આપણને માત્ર માહિતીઓ મળતી હોય. દાખલા તરીકે આપણી જીકેની બુક એ ખોલીએ એટલે આપણને માહિતી મળે. કોઈ ગવર્મેન્ટનું ગેજેટ હોય જે સમયાંતરે બદલાતું હોય એ વાંચીએ એટલે આપણને માહિતી મળે. આપણે ઘરે ફ્રીજ લઈએ, ફ્રીજની સાથે એક નકામી ડાયરી આવે છે, ક્યારેય આપણે ખોલતા નથી, લગભગ 60-70 પાના ને, બરાબર, એને પણ ઇન્ફોર્મેશનલ બુક કહેવાય. આપણા મોબાઈલની સાથે તો એ લોકોએ બંધ જ કરી દીધું કે વજન વધે છે. આઈડિયલી પહેલા જૂનામાં બધાને ખબર હશે એની સાથે ઇન્સ્ટ્રક્શન મેન્યુઅલ આવતું હતું. તો આ બધું ઇન્ફોર્મેશનલ રીડિંગ છે. ત્રીજા પ્રકારનું રીડિંગ છે એને હું એજ્યુકેશનલ અથવા તો પ્રોફેશનલ રીડિંગ કહું છું. હું પોતે માઇક્રોબાયોલોજિસ્ટ છું, એટલે રોજ સવારે ઉઠીને મારે માઇક્રોબાયોલોજીની ચોપડી ખોલીને વાંચવું પડે. એ હું મારા પ્રોફેશન માટે કરું છું. આ બાળક છે, એણે કીધું કે મારે અત્યારે બહુ લોડ છે, મારે વાંચવું પડે છે, પણ એ એના એજ્યુકેશન માટે વાંચે છે. નો ડાઉટ આ દરેક વાંચનની જરૂરત છે. પણ આજે જે આપણે વાંચન વિશે વાત કરવી છે ને, એ વાંચન છે ચોથા પ્રકારનું રીડિંગ, અને હું એને ડેવલપમેન્ટલ રીડિંગ કહું છું. ડેવલપમેન્ટલ રીડિંગ એટલે કેવું રીડિંગ કે જે વાંચવાથી વ્યક્તિ તરીકે તમારો વિકાસ થાય, તમે એક સમાજના સભ્યો છો, તમારો વિકાસ થાય તો એ સમાજનો વિકાસ થાય, અને છેલ્લે દેશનો વિકાસ થાય. મારા મતે આ ચોથા પ્રકારનું જે વાંચન છે, અને એની અંદર હું જે પુસ્તકોને ગણું છું એ જાદુગરથી ઓછા નથી. એની અંદર તમારે નવલકથા આવી જાય, ગઝલ સંગ્રહો આવી જાય, કાવ્ય રચનાઓ આવી જાય, બાકીની તમામ પ્રકારની બુક, સેલ્ફ હેલ્પ બુક આવી જાય, ઓટોબાયોગ્રાફીઝ આવી જાય. આ બધું આ ચોથી કેટેગરીમાં આવે. આવું એક ભાઈને ઉપર ભાઈ કહેતો હતો ને, મેં કીધું જાદુગર છે આ પુસ્તકો. તેણે મને એક પુસ્તક આપ્યું કે આમાંથી મને કે કબૂતર કાઢીને બતાવો. કે જાદુગર તો એવું કરે, તરત આમ ખોલે તો કબૂતર કાઢે, કોઈ શર્ટમાંથી પત્તા કાઢે. મેં કીધું આ એવો જાદુગર નથી, આ સાચો જાદુગર છે. એટલે એ સમય લેશે, અને એ સમય જેમ લેશે ને એમ તમારામાં પરિવર્તન આવશે. કોઈ જો તમને 5 વર્ષ પછી મળશે ને ત્યારે તમને કહેશે તું બદલાઈ ગયો છે. તો આ વસ્તુ એ જાદુ કરે છે. તો પાછા હવે બેઠા હોય ને બધા ચર્ચા વિચારણા વાળા વ્યક્તિ હોય, ભાઈ કે તો એક નિર્જીવ પુસ્તક એટલે શું? બેઝિકલી તો બે એક પૂઠા હોય, અને પૂઠાની અંદર 40, 50, 500, 700, કોઈ મોટો ગ્રંથ હોય તો 800 પાના હોય, અને પાના ઉપર કાળા અક્ષરનું લગભગ મોટા ભાગે જો બ્લેક એન્ડ વ્હાઇટ બુક હોય તો એના ઉપર કાળા અક્ષરથી લખાયેલું હોય. તો એવું લાગે કે એવું નિર્જીવ વસ્તુ કોઈ આવું કૌતિક કરી શકે? કેમ છે તો બેઝિકલી બધું સરખું, સ્ટ્રક્ચર બેઝિકલી બધું સેમ છે. દરેકમાં પાનું હોય, પાના ઉપર તમે ટાઈપિંગ કરેલું એક મટીરિયલ છે. તો એ ખરેખર આવું કરી શકે કે નહીં? પણ મારું સંપૂર્ણપણે માનવું છે કે કરી શકે. કેમ? તો કે ખાલી માત્ર પાના નથી. માની લો કે કોઈની ઓટોબાયોગ્રાફી વાંચીએ છે ને, તો એ 60-70 વર્ષ જે જીવો ને એના 60-70 વર્ષના અનુભવો એ પાના પર ધબકે છે. માત્ર એ નહીં, આપણે અમુક એવા પુસ્તકો પણ જોયા છે જેને આખી જિંદગી યાતનાઓ વેઠી છે ને, એની યાતનાઓ એ પુસ્તકો પર ધબકે છે. કોઈ ગઝલકાર હોય, કોઈ પ્રેમ અથવા તો પોતાના નજીકના લોકોથી જેનું મિલન ના થયું હોય તેનું દર્દ એ પુસ્તક પર ધબકે છે. એટલે પાના છે ને જીવન છે. એટલે આ પાનાઓને ખરેખર જાદુગર કહી શકાય એવું મારું માનવું છે. હવે આ બધી વાતો તો ઠીક છે, કદાચ એવું લાગે સાહેબ તો મોટી વાતો કરે છે, પણ પુસ્તક તો જાદુ કરે છે એ મારા માટે 100% વાત છે. આના માટે કદાચ તમે બધા વાત મારી સાથે એગ્રી થશો કે આમાંથી કેટલા લોકો મારી સાથે એવું સહમત છે કે આપણા ઋષિ મુનિઓ છે એ બુદ્ધિશાળી હતા અને મહાન હતા? લગભગ બધા જ. હવે તમે વિચાર કરો, જો એ ઋષિ મુનિઓએ
વાલ્મીકીજી લઈ લઈએ અને એમણે રામાયણ ના લખ્યું હોત અને જો વ્યાસ મુનિએ જો મહાભારત ના લખ્યું હોત તો તમને ને મને કેમ ખબર પડત કે આપણો કૃષ્ણ આવો હતો કે આપણા રામ આવા હતા? આ છે પુસ્તકનું મહત્વ. કેમ કે આપણે જો જૂની સ્ટોરીઓમાં લગભગ બધાને ધાર્મિક પુસ્તકોમાં ખબર જ હશે કે કોઈ પણ કથાની શરૂઆત થાય ને તો લગભગ એવું હોય કે આ કથા શંકર ભગવાને પાર્વતીજીને કહી છે. ઘણી વાર તમે એવું સાંભળ્યું હશે કે આ કથા વિષ્ણુજીએ નારદજીને કહી છે. એ સમય અલગ હતો એટલે કહેવાથી વાત થતી હતી, પણ પાછળ ઋષિ મુનિઓને ખબર પડી કે હવે કહેવા વાળામાં આ બધા રીલ જોવામાંથી ભેગા થશે નહીં, એટલે આમના માટે લખીને જાઓ. એટલે કદાચ એને લગભગ 7-8 હજાર વર્ષ, 14,000 વર્ષ, 15,000 વર્ષ જ્યાં સુધી આપણે રામાયણનું ડેટિંગ કરી શક્યા છે, અને કદાચ વેદનું તો હજી ડેટિંગ પણ નથી કરી શક્યા કે છેલ્લે ક્યારે લખાયા છે. પણ રામાયણનું આપણી પાસે પાક્કું ડેટિંગ છે કે લગભગ 14,000 વર્ષ પહેલા રામનો જન્મ થયો હતો. તો ત્યારથી આ લેખન કળાની શરૂઆત થઈ ગઈ છે. એટલે એક વસ્તુ તો પાક્કું છે જ કે આ પુસ્તકોમાં જાદુ છે ને છે જ. તો પછી આ પુસ્તકો વાંચીએ તો આપણને ફાયદા શું? અહીંયા ઉપર કીધું કે 86,000 પુસ્તકો છે એક વરાછાની મધ્યની અંદર, એક જગ્યા જ્યાં 86,000 પુસ્તકો પડ્યા છે. તો એ ત્યાં છે, એનાથી બધાને ફાયદો શું? તો હવે આ હું જે વાત કરું છું ને એક સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ સાથે વાત કરું છું. એ હું મૂળે સાયન્સનો વ્યક્તિ છું. એ કોઈ મને પૂછી પાડે કે તમે આ કહો છો એમાં સત્યતા કેટલી, તો લગભગ પુસ્તક વાંચવાથી, અક્ષયભાઈ, કે પુસ્તક વાંચવાથી માણસમાં કયા ફેરફાર આવે ને એ વાતો નહીં, એવા લગભગ 4.5 લાખ રિસર્ચ પેપર અત્યારે મોજૂદ છે. 4.5 લાખ. એમાં પાછું આપણું તો એ જ આવી જાય કે ભાઈ ઇન્ડિયા વાળા કરે તો આપણે ન માનીએ, પણ જો હમણાં અમેરિકા વાળા ડંકો મારતી હતો ને કે આ ઓકે છે, એટલે હું તમારા માટે એવાય થોડાક રેફરન્સ લાવ્યો છું. કે પહેલી વસ્તુ છે, મને જે પર્સનલ ફાયદો થાય છે ને એ હું કહું છું કે આ હું મારો સૌથી ફેવરિટ મને ફાયદો આ લાગે કે પુસ્તક વાંચો ને એટલે તમારું શબ્દ ભંડોળ વધી જાય. સૌથી મોટો ફાયદો. બીજો કોઈ ફાયદો થાય કે ના થાય, આ દેખાય ના થાય, આનું પણ રિસર્ચ થયું છે, મજાક નથી કરતો, આનું પણ રિસર્ચ છે. અને ઇટ હેઝ બીન પ્રૂવન ઇન યુનિવર્સિટી ધોઝ હુ આર રીડિંગ બુક્સ, એ લોકોની વોકેબ્યુલરી ધોઝ હુ આર નોટ રીડિંગ બુક્સ એના કરતા ઓછી, એટલે ઓલવેઝ વધારે જ હોય છે. આનું પણ રિસર્ચ છે. એટલે સૌથી મોટો ફાયદો મેં કીધું તેમ, અને અત્યારે દરેક વ્યક્તિને ખબર છે કે જો તમારું કમ્યુનિકેશન સારું ના હોય તો તમે કદાચ ગમે તેટલા મોટા વ્યક્તિ થાવ પણ તમારી આજુબાજુ લોકો ઊભા રહે નહીં. અને અત્યારે પાછું બોલવાની કળા છે ભરતભાઈ, બોલવાના પૈસા મળે, એટલે કદાચ આની અંદર તમે ફ્યુચર જોઈ શકો. તો એના માટે જો તમારે વાંચન કળા જો તમારી પાસે હોય ને તો જ તમારી વક્તૃત્વ કળા તમે વિકસાવી શકો. તો આ બીજો ફાયદો છે. હવે જે મારે ફાયદો વાત કરવી છે એ વાત કરવું છે વાંચનનો સીધો મગજ સાથે સંબંધ છે. તો મગજમાં એવું તો શું કરે વાંચન? તો લેટેસ્ટ એક રિસર્ચ કહું, 2018નું રિસર્ચ છે. એક ઇઝરાયલની ટીમ અને એક અમેરિકાની ટીમ, એ લોકો એક રિસર્ચ પબ્લિશ કરેલું છે એક્ટા પેડિયાટ્રિકામાં, કે એવા બાળકો, અમેરિકાના જ બાળકો અહીંયાના નહીં, પાછળ નહીં તો કે ઇન્ડિયન બાળકોમાં આવું બધું ચાલે એવું નહીં, અમેરિકાની સ્કૂલના બાળકો ઉપર રિસર્ચ કર્યું કે અમેરિકાની સ્કૂલના બાળકોની અંદર 2 વિભાગ હતા. એમના પેરેન્ટ્સ પાસેથી હિસ્ટ્રી લીધી કે ભાઈ તમારું બાળક રોજનો કેટલો કલાક સ્ક્રીન ટાઈમ કાઢે છે, અને એવા બાળકો જે રોજનું આટલા કલાક બુક્સો વાંચે છે. પછી એનું કન્ટિન્યુઅસ મોનિટરિંગ લગભગ 1 વર્ષ સુધી, અને એમાં જ્યાં જરૂર પડે એટલા MRI અને બ્રેઇનના બીજા જે ઇન્ડિકેટર્સ આવતા હોય એ ઇન્ડિકેટર્સ, થોડું સાયન્ટિફિક છે પણ હું તમને આઉટપુટ કહું છું. તો એ લોકોને આ સંશોધનના અંતે એવું સાંભળવા મળ્યું અને જાણવા મળ્યું કે ભાઈ જે બાળકો બુક્સ વાંચે છે એની અંદર બ્રેઇનમાં નવા કનેક્શન બને છે સ્ક્રીન ટાઈમ વાળા બાળકો કરતા વધારે. તો આ મેં રિસર્ચ પેપર વાંચતા હતા ને તો એક બાઈક એમાં કનેક્શન બને એમાં શું, પણ હવે તમને કનેક્શન બનવાનું ઇમ્પોર્ટન્સ કહું ને તો તમે કદાચ મારી વાત સીધી ગળા નીચે ઉતરી જશે. આપણે એમ કે એનું માઇન્ડ એકદમ શાર્પ છે, ઘણા લોકોને આપણે કહ્યું એનું માઇન્ડ એકદમ શાર્પ છે. આ શાર્પ માઇન્ડ બનાવવા માટે તમારે કનેક્શનો બનાવવા પડે. એટલે જેટલા તમારા મગજમાં નવા કનેક્શનો બને એટલું તમારું માઇન્ડ શાર્પ. આપણે શાર્પ માઇન્ડ કોને કહીએ કે કોઈ પણ વસ્તુ હોય તો તરત રસ્તો કાઢી નાખે, એને કંઈ પણ પૂછો તો ફટાક કરીને એને યાદ હોય.
કોઈ પણ ડેટા પૂછો તેને યાદ હોય, કંઈ પણ જેવો પ્રશ્ન હોય એ પ્રમાણે જવાબ આપી શકે. ત્યારે આ કનેક્શન નવા જો બનતા હોય ને તો જેટલા નવા કનેક્શન એટલું તમારું માઇન્ડ શાર્પ. તો આ બધા ફાયદા છે. આના સિવાયના વાંચવા સાથે મેન્ટલ સ્ટ્રેસ એનું તમે રિડક્શન કરી શકો છો. અને એના તો આખી એક બ્રાન્ચ જ છે જે બ્રેઇન હેલ્થ અને રીડિંગ આ બંનેને સાથે રાખીને કન્ટિન્યુઅસ સ્ટડી કરે છે. મેં હમણાં જ એક અમેરિકાનું રિસર્ચ પેપર વાંચ્યું, નામ મેં લગભગ ગુજરાતી કોઈ બેન છે એ વાંચીને મને આનંદ થયો કે મેં પહેલાં નામ તો વાંચ્યું, હું ટાઇટલ જોઈને સર્ચ કરતો હતો. અવની બાવીશી કરીને છે, યુએસની અંદર યેલ યુનિવર્સિટીનું રિસર્ચ પેપર છે. એની અંદર ક્લિયર કટ એ લોકો લખે છે કે જે લોકોનું વાંચનની હેબિટ વધારે છે એ લોકો લાંબુ વધારે જીવે છે. એટલે એક્સરસાઇઝનો ઇમ્પોર્ટન્સ નથી એવું નથી, પણ એક્સરસાઇઝની સાથે સાથે જે લોકો લાંબુ વાંચે છે એ લોકો લાંબુ જીવે છે. અને એ લોકોએ તેનું મોડલ પણ પ્રિડિક્ટ કર્યું છે કે જો તમે રોજનું આટલું વાંચતા હો તો કદાચ તમારા જીવનની અંદર આટલા વર્ષો વધી શકે. અને એ મોડલ હવે જે લોકો કદાચ સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી હશે એ લોકોને ખ્યાલ હશે તમારું રિસર્ચ ક્યારે સ્ટ્રોંગ કહેવાય ખબર છે? જ્યારે બીજા વૈજ્ઞાનિકો એ રિસર્ચ પોતાના રિસર્ચ પેપરમાં ટાંકે, એની અંદર લગભગ મને 270 જેટલા સાઇટેશન મળ્યા. સાઇટેશન એટલે શું કે હું દાખલા તરીકે કામ કરું છું તો ભાઈ એક્સ પર્સનનું મેં રિસર્ચ પેપર લીધું અને એ મારા રિસર્ચમાં લીધું, કેમ મને એવું લાગ્યું કે એમની વાતમાં સત્યતા છે. તો આવી રીતના લગભગ 270 બીજા વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યું છે કે એમની વાતમાં સત્ય છે. અને એ બેનનું નામ મને વાંચીને કદાચ એવું લાગ્યું કે કદાચ એનું મૂળ ગુજરાતમાં હશે તો વાંચતા મને આનંદ થયો કે આપણા બહેનો ત્યાં આટલું સરસ કામ પણ કરે છે. હજી જો આગળ વાત કરીએ તો મેન્ટલ સ્ટ્રેસ તો મેં તમને કીધું, પણ સૌથી સારું જે વિદ્યાર્થીઓ માટે છે ને, ફોકસ વધે છે. જ્યારે તમે બ્રેઇનને ટ્રેન કરો ને ત્યારે તમારું ફોકસ વધે. તો ફોકસ માટેનું સૌથી સારામાં સારું માધ્યમ જો ધ્યાન પછી ગણવામાં આવતું હોય ને તો એ બુક્સ છે. બુક્સમાં બેઝિકલી હોય શું, કોઈ પણ બુક્સ જો લઈ લો ને તમે, એટલે બુક્સ ઓવરઓલ કેટેગરીઝ તમે કરી નાખો તો બુક્સની અંદર ભૂતકાળની ભવ્યતા તમને જોવા મળશે કે આટલો ભવ્ય આપણો ભૂતકાળ હતો. વર્તમાનની વાસ્તવિકતા તમને જાણવા મળી જાય અને ભવિષ્યના તમને જે પણ પડકારો છે એ પણ જાણવા મળે કે આવું આપણે હજી કરવાનું બાકી છે. તો સૌથી મોટો પ્રશ્ન ત્યાં જ આવીને ઊભો રહે છે કે આ ખાલી મને જ ખબર છે એવું નથી, મને લાગે છે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને આમાંનું કંઈક તો કંઈક ખબર જ છે. તો સૌથી મોટો પ્રશ્ન ત્યાં આવીને ઊભો રહે છે કે આપણને આટલું બધું ખબર છે તો પછી આપણે વાંચતા કેમ નથી? આપણું વાંચવાનું ક્યાં અટકી જાય છે? મને જે સારામાં સારું વાંચવા માટેનું જે ગમે છે ને, કે એનું હજી કદાચ સાયન્ટિફિક પ્રૂફ નથી એટલે હું નહોતો બોલવાનો, પણ મને એવું લાગે છે મારે કેવું જ જોઈએ કે બુક વાંચો ને એટલે તમે ટાઈમ ટ્રાવેલ કરો છો. જ્યારે બુક વાંચો અથવા તો સાંભળો તો પણ, કે જ્યારે મારા એક મિત્ર છે જગદીશભાઈ હાજર જ છે, એ રામચરિત માનસની વાતો કરતા હોય ને ત્યારે રામ તમને ઊભા દેખાવા લાગે. અને એમાં જો તમે પુસ્તક ખોલીને બેઠા હો ને તો થોડી વાર તો તમને એવું જ લાગે કે તમે કદાચ એ રામાયણ કાળમાં ચાલે ગયા. અચાનક પછી દીકરી જે બૂમ મારે કે ચાલો તમારી ચા બની ગઈ છે, એટલે 14,000 વર્ષ પહેલાથી સીધા 2025માં ચા પીવા ચાલ્યા જાઓ. તો ટાઈમ ટ્રાવેલ કદાચ લોકો માટે કે ફિક્શન હશે, પણ મારા માટે ફિક્શન નથી. એટલે મેં આવું ટાઈમ ટ્રાવેલ ખુદ અનુભવ્યું છે. અને એ બુકનું નામ હતું આનંદ મઠ. આપણે વંદે માતરમ ગીત ગાઈએ છીએ, જે વંદે માતરમ જે બુકમાંથી લેવામાં આવ્યું છે એ બુકનું નામ છે આનંદ મઠ. અને અહીંયાથી જ એકવાર મેં કદાચ એનો રિવ્યૂ પણ આપેલો હતો આનંદ મઠ. એ કે હું જ્યારે વાંચતો હતો ને ત્યારે મને ખરેખર એમ થતું હતું કે હું એ સંન્યાસીઓની સાથે ચાલું છું. અને અચાનક ચેપ્ટર પૂરું થાય તો ખબર પડે ના હું તો અહીંયા છું. એ બુક લગભગ મેં 2 કે 3 બેઠકમાં આખી વાંચી નાખી છે. અને મને એમ થયું કે આ એક વારમાં નહીં મજા આવે, આ ફરી વાર વાંચવા દે. અને બીજી વાર એ આખું પુસ્તક એક જ બેઠકે વાંચ્યું છે. એ આ બુકમાં આટલી તાકાત છે. આ એક જ નહીં, કદાચ બીજા લોકોને બીજા અનુભવો હશે, પણ આ બધી વસ્તુની ખબર હોય ને પણ આપણે ક્યાંક આવીને અટકી જઈએ છીએ કે ભાઈ વાંચનનું મહત્વ બધાને ખબર છે પણ અટકી જાય. તો પ્રશ્નો પણ કેવા સરસ લાગે કે સમયનો અભાવ છે. આપણે કોઈને કહીએ તું વાંચતો કેમ નથી? ટાઈમ જ ક્યાં મળે છે યાર? જો ને સવારનો નીકળું છું, સાંજે આવું છું, સમય જ નથી. તો ખરેખર મને જો વાંચવા માટે કોઈ આપતું હોય ને, એનું સૌથી
ખરાબમાં ખરાબ જો કોઈ બાનું લાગતું હોય તો આ છે, અને સૌથી ખોટામાં ખોટું બાનું. બીજા બાના તો કદાચ થોડું ઘણું સમજી શકાય એવા હોય, પણ ખોટામાં ખોટું મને જો કોઈ બાનું લાગે ને તો એક જ છે કે ટાઈમ નથી. કેમ કે હું તમને પાછળથી જેની તમે સફળતાના માપદંડોમાં બધે પૂરા ઉતરી છે ને એવા વ્યક્તિ કેટલું વાંચે છે ને એ પણ કહેવાનો છું. સફળતામાં આપણે ગણીએ કે ભાઈ પૈસો હોવો જોઈએ, પ્રતિષ્ઠા હોવો જોઈએ, પાવર હોવો જોઈએ, બધું હોય છતાં એ વાંચતા હોય છે. ઘણી વાર લોકોના કેવા બાના હોય છે કે ભાઈ બધું છે પણ વાંચવું ને યાર તો ઊંઘ આવી જાય છે. ઘણા લોકોનો આ માન્યો છે, પણ મારે અંગત રીતે આ મારવું છે. આનું તમે ઇન જનરલ નહીં લેતા કે જો વાંચવાથી ઊંઘ આવતા હોય ને તો એ તમે ચાલુ કરી દો એકવાર, કે એકવાર તમને ઊંઘ તો આવવાનું સારું થઈ જશે. કેમ કે અત્યારે ઊંઘ કેવી આવે છે એના માટે આપણે સ્લીપ ટ્રેકર લગાવવા પડે છે, અને સવારે પાછા એ ટેન્શનમાં હોય છે કે કાલે રાતે હું સૂતો નહીં, સરખું નથી સૂતો. એટલે કદાચ જો એટલે હશે મારી સાથે બધા એગ્રી થશે આમાં, બરાબર. સ્માર્ટ વોચની અંદર આપણે સ્લીપ ક્વોલિટી ચેક કરવી પડે છે. એટલે કદાચ જો પુસ્તક ત્યાં કામમાં આવી જાય ને તો એ મને લાગે છે જે ખોટું નથી, પણ તમે આમથી શરૂઆત જો કરશો ને તો મને 100% ખાતરી છે કે જો તમે ઊંઘવા માટે પુસ્તકનો યુઝ કરશો ને તો પુસ્તક તમને વહેલું સુવાડશે. શું કામ ખબર? તમને એમ થશે સવારે 4 વાગે ખલેલ વગર આ પુસ્તક વાંચવું છે. એ મારી 100% ગેરંટી છે. ઘણા લોકો એવું કહેતા હોય છે, આ જનરલ પ્રશ્ન છે, જે નવા વાંચક હોય ને, આથી લગભગ 4-5 વર્ષ પહેલા મારો આવો જ પ્રશ્ન હતો, આમ તો એક્ઝેક્ટલી કહું તો 3 વર્ષ પહેલા, કે શું વાંચવું ને અક્ષયભાઈ એ જ નથી ખબર પડતી. કે લોકોને સૌથી મોટી તકલીફ ત્યાં જ છે કે શું વાંચવું ને ક્યાંથી શરૂઆત કરવી. હવે પુસ્તકની સાઈઝ જોવે ને હૃદયના ધબકારા વધી જાય કે આપણાથી પૂરું ના થાય. તો આના પણ સોલ્યુશન છે આપણી પાસે. ઘણા લોકોના પ્રશ્નો કેવો હોય જે મેં સાંભળ્યા છે, પહેલા હું આ પ્રશ્ન કહેતો હતો, એ પુસ્તક બહુ મોંઘા લાગે છે. કે જ્યારે આપણે બુક ફેરમાં જોઈએ ને તો મોટા ભાગના લોકો પુસ્તક પહેલા આમ જોવે, પછી ખોલવા પહેલા આમ જોવે. એટલે એમ લાગે કે ભાઈ આપણી રેન્જમાં છે તો પુસ્તક ખોલવાનું, નહીંતર પુસ્તક ખોલવાનું નહીં. પણ એ વસ્તુનું સોલ્યુશન જ્યાં છે ને એની નીચે જ આપણે બેઠા છે. વાર્ષિક એક નજીવી ફી, જે કદાચ ફી ના કહી શકાય ને, એની પાછળ ફી નહીં ફ્રી લગાડી દો ને એટલી આ ફી છે. એની અંદર તમને 86,000 પુસ્તકોનું એક્સેસ આપે છે. તો આ પુસ્તક મોંઘા લાગવા વાળી વાત જો તમને કોઈ કહે ને તો તમારે ખિસ્સામાંથી ખાલી 600 રૂપિયા કાઢીને એને આપી દે છે કે ભાઈ લ્યો ભાઈ 600 રૂપિયા લઈ જાઓ, એમાં 500 રૂપિયા તો ડિપોઝિટ જ છે, બાકીની ફી ભરીને તો ભાઈ અહીંયાથી પુસ્તક લાવવા મળે ને વાંચવા મળે. અને આવું મેં કર્યું છે, લોકોને આપ્યા પણ છે કે લે ભાઈ. કેમ કે છેલ્લે જ્યારે કેન્સલ કરાવશે કદાચ મને 100% ખબર છે એ કેન્સલ નહીં જ કરાવે, પણ કેન્સલ કરાવશે તો 500 રૂપિયા મારી ડિપોઝિટ છે, દર વર્ષે એ રિન્યુ કરાવશે, એટલે મારે ચિંતા નથી. પણ આની અંદર સાતત્ય છે. જો ચાલુ કરશો ને તો આ 100% તમને આની અંદર સફળતા મળશે. જે નથી વાંચતો ને એના માટે, જેને એમ જ લાગતું હોય કે ભાઈ આટલા બધા પૈસા મારથી ના નીકળે, વર્ષે 5,000 કે 10,000 પુસ્તકો હું ના ખરીદી છું, કંઈ વાંધો નહીં. અને હવે આપણે એક જ પુસ્તકાલય નહીં, આ જ રોડના છેવાડે નવું પુસ્તકાલય પણ ચાલુ થઈ ગયું છે. એટલે હવે આપણી પાસે 2 એક્સેસ પોઈન્ટ છે. ઘણા લોકોના પ્રશ્ન એવો છે કે બહુ સાચો છે, અને એ આવું બોલી જાય ને એ સારું છે કે પુસ્તક વાંચો ને કંટાળો આવે છે. ઘણા લોકોને આવું થતું હશે, પણ ત્યારે મારે ખાલી એવું એટલું જ કહેવું છે કે તમે જે વાંચો છે ને એનું સિલેક્શન બહુ ધ્યાનથી કરો. અને જ્યારે શરૂઆતમાં કંટાળો આવતો તો લાંબુ પકડવાનું જ નહીં, સીધું પેપરની અંદર પૂર્તિ પકડવાની, પૂર્તિની અંદર જોવાનું નાનું. અને કદાચ જો કોઈ ધ્યાનથી જોયું હોય ને તો આવો ઇનિશિયેટિવ દિવ્ય ભાસ્કરે લીધો છે, અને એને લોકો 1 મિનિટ રીડ એવું કરીને એક સ્પેશિયલ છાપે છે. 1 મિનિટ રીડની અંદર મેક્સિમમ 10 થી 12 લાઈન આટલી એક જ પેરેગ્રાફ હોય. પણ આ મને લાગે છે કે એમણે જેને પણ ઇનિશિયેટિવ શરૂઆત કરાવી હશે એ ખરેખર ખૂબ સારું છે કે જે નવા વાચકોને આ કંટાળો આવતો હોય ને એ 1 મિનિટમાં કંટાળે નહીં અને વાંચવાનું ચાલુ કરી દે. જો આ નાની પુસ્તકો નવીનભાઈ ત્યાંથી બતાવે છે, એકદમ નાની પુસ્તકો આજે 12 પણ હતી, કે કંટાળો ના આવે, થોડીક વાર કંટાળો આવે તો પુસ્તક પૂરું થઈ જાય અને આપણે એચિવમેન્ટ લાગે. એને એક ઝિગલર ઇફેક્ટ કહેવાય. અને એ ઝિગલર ઇફેક્ટ તૂટીને એટલે જ આપણે આજે હેરાન થઈએ છીએ. ઝિગલર ઇફેક્ટ શું કહે છે ખબર? કદાચ નામમાં કદાચ મને થોડું મિસ્ટેક થાય, ઝિગલર ઇફેક્ટ જ છે, પણ એ ઇફેક્ટ એવું કહે છે કે માણસનું મગજ છે ને કે કોઈ પણ વસ્તુ હાથમાં લઈને પછી પૂરું ના કરે ને ત્યાં સુધી બેચેન રહી. અને આ વસ્તુ કોણે તોડીને હમણાં તમને પાછળથી કહીશ.
કે એ ત્યારે આવશે ત્યારે. પણ આ ઝિગલર ઇફેક્ટમાં તો કેવું કે તમે કોઈ પણ વસ્તુ પૂરી કરો ને એટલે આપણને એક આનંદ આવે, અને એકવાર એચિવમેન્ટની લાગણી થાય એટલે બીજી વાર તમને બીજું નાનું પુસ્તક હાથમાં લેવાનું મન થાય. ના, હું 3-4 વખત લઈ લીધું ને પછી તમને મોટા પુસ્તકથી ડર લાગવાનો નથી. પણ આ બધી વસ્તુની વચ્ચે એક ભાઈ મને શું કીધું, મારા નજીકના જ મિત્ર છે, કે આ બધો સમયનો બગાડ છે ભાઈ. એટલે એની રીતે સાચા જ હશે, એનો ઓપિનિયન છે કે હું આ બધું કરું. તો એને પાછું મેં પૂછ્યું કેમ તમને આવું લાગે, તો આવું જ બધું મને ડિજિટલી મળે છે, હું ના વાંચી લઉં. વાત મને સાચી લાગી તો કંઈ વાંધો નહીં. પણ મારે તમને પહેલાં હવે એ વસ્તુઓ કેવી છે કે જો તમે વાંચતા હો તો શું શું થઈ શકે, એટલે કે વાંચન શું કરાવી શકે. તો વાંચનથી છે ને ઘણી બધી વસ્તુઓ થાય. એમાંની એક વસ્તુ તમને કેવી છે કે ભારત દેશને જે આઝાદી અપાવી ને એ લગભગ કોઈ પણ ક્રાંતિકારીઓ લઈ લેશો ને તો દરેક લોકો વાચક હતા. અને એમાંની અંદર જે ઓફિશિયલી ડોક્યુમેન્ટેડ થયેલું છે એમાંથી એવું કહેવામાં આવે છે કે ગાંધીજી એ સિવિલ ડિસઓબિડિયન્સ બુક વાંચી ત્યાંથી એમને થયું કે ખરેખર મારે અસહકારનું આંદોલન ચલાવવું જોઈએ. અને અસહકાર આંદોલનના કેવા રિઝલ્ટ આવ્યા તે આપણે બધા અહીંયા જાણીએ છીએ. કદાચ આમાં મતાંતર હોઈ શકે, પણ હવે મારે જે વ્યક્તિની વાત કરવી છે એમાં લગભગ અહીંયા બેસેલો કોઈ મતાંતર નહીં કરે, અને એ હતા શહીદ ભગતસિંહ. શહીદ ભગતસિંહ ને ઇંગ્લિશ ભાષાની અંદર બહુ સરસ શબ્દ છે વોરેસિયસ રીડર, કે જે આમ યુદ્ધ કેમ હોય, યુદ્ધના ધોરણે વાંચતા હોય ને એવા વાંચતા. એને એવું કહેવાય કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ ઇંગ્લિશમાં શબ્દ છે પણ ગુજરાતીમાં જો એને કહું ને તો એ રીતના કહી શકાય કે કંઈ પણ વસ્તુ પડી હોય ને સીધે ખાઈ જાય ને, એક પણ વસ્તુનો વિચાર કર્યા વગર આવું વાંચતા. અને એનો એક પ્રસંગ મારે તમને કહેવું છે. એમને ફાંસી આપી એ તારીખ લગભગ બધાની યાદ હશે, માર્ચ 23, 1931. માર્ચ 23, 1931 જે ફાંસી આપી એના લગભગ 6-7 કલાક પહેલા એમના લોયર એમને મળવા ગયેલા હતા. અને લોયર સાથે એમણે શું મંગાવ્યું હતું ખબર છે? લોયર સાથે એમણે મંગાવેલી હતી લેનિનનું લખેલું એક પુસ્તક. અને લોયરે એમની પોતાના પુસ્તકની અંદર લખેલું છે કે જ્યારે હું છેલ્લા સમયે એમને પુસ્તક આપવા ગયો એમણે સીધું મારા પુસ્તક હાથમાંથી પુસ્તક લઈ લીધું, બીજી કંઈ સેજ પણ ચર્ચા કર્યા વગર સીધું એ પુસ્તક ખોલીને ત્યાંથી જ એમણે વાંચવાનું શરૂ કરી દીધું હતું. એટલે આપણે કદાચ માની લો કે આપણે મૂવીમાં જોયું છે કે ભાઈ બેરિકેડ જેવું હોય બરાબર, ત્યાંથી એ છોકરો જાય ત્યાં સુધીમાં પણ દેખાતું હોય, તો કદાચ એમને એવું લાગ્યું કે ચાલતા પણ એને પુસ્તક વાંચવાનું શરૂ કરી દીધું હતું. કેમ કે એમને એવું લાગતું હતું કે હવે મારી પાસે લાંબો સમય નથી, આ પુસ્તક મારે વાંચી લેવું જોઈએ. કદાચ આપણને બધાને એવું છે કે પુસ્તક વાંચવાથી યાદ ભગતસિંહને તો ખબર જ હતી ને હું પુસ્તક વાંચીશ તો પણ મને શું થવાનું છે, ફાંસી જ થવાની છે. છતાં પણ એમણે છેલ્લા દમ સુધી અને હું વિથ પ્રૂફ કહું છું તમને, અને એનું પ્રૂફ તમે સાયન્ટિફિક સર્ચ ના કરો તો કંઈ નહીં, પણ એ પ્રૂફ જે મૂવીઓ બન્યા છે એ મૂવીની અંદર પણ દર્શાવવામાં આવેલું છે. જો કદાચ કોઈને પણ ખ્યાલ હોય શહીદ ભગતસિંહનું, લિજેન્ડ ઓફ ભગતસિંહ કોઈ જોયું હોય તો મેં એ જોયેલી છે એટલે મને ખબર છે. પણ એ જો છેલ્લે જ્યારે જેલર એમને બોલાવવા જાય છે કે ચલો તમારે ફાંસીનો સમય થઈ ગયો છે, ત્યારે શહીદ ભગતસિંહ શું કરતા હતા, પુસ્તક વાંચતા હતા. અને એ પુસ્તક વાંચેલે ચલો છેલ્લે કેવું હોય મનસ્થિતિ તમને ખબર હોય કે તમે મરવાના જ છો. એટલે આપણે બીમાર હોય તો એમ થાય કે કાલે મરશું કે પરમ દિવસે મરશું, ગમે ત્યારે મરશું, ખેંચાઈ જાય કદાચ, પણ તમને ખબર જ છે કે તમને ફાંસી જ આપવાની છે. તો એ સમયે મેન્ટલ સ્ટેટસ કેવું હોય વ્યક્તિનું. પણ એ વ્યક્તિ શું કરતા હતા, વાંચતા હતા. અને મેં જેલરને શું કીધું ખબર છે કે 2 મિનિટ ઉભા રહ્યો જેલર સાહેબ, એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે વાત કરી રહ્યો છે, અને જેવું એમનું વાંચન પૂરું થયું એ પુસ્તક ઉછાળે છે, કેચ પકડે છે, મૂકે છે અને હસતા મોઢે નીકળે. આ છે પુસ્તકનો પાવર. એટલે કદાચ કોઈને એવું લાગતું હોય ને કે પુસ્તક વાંચતાથી કાંઈ ના થાય, એ પુસ્તક ક્યાં કીડા છે એવું નથી. એ પુસ્તકનું ખાલી તમારે અમલમાં મૂકવાનું બાકી હોય ને ત્યાં સુધી બીજાને એવું લાગતું હોય કે આ પુસ્તક કયો કીડો છે, પણ ત્યારથી તમે એની વાતો અમલમાં મૂકશો ને એટલે તમે એટલે કે ને 100માં સસોરવા નીકળી જાય એવા થઈ જશો. અને એ વસ્તુ મને બહુ ટચ થાય જ્યારે હું ભગતસિંહને વાંચું છું. અને મને તો આ સીન મોઢે જ હતો પરાગભાઈ, પણ મને આજે પાછું એમ થયું વાંચતા એકવાર ફરીથી આ સીન જોઈ લો. આજે છેલ્લે પાછું મેં આ સીન જોયો.
એમાં પાછા મતાંતર છે કે છેલ્લે કયું પુસ્તક વાંચતા હતા, પણ એવું કહે છે કે હું લેનિનનું પુસ્તક અથવા તો લેનિન પરનું પુસ્તક વાંચતો હતો. આવા બે અલગ અલગ મતો છે વિદ્વાનોના. આ વાત થઈ ક્રાંતિઓની. એ ક્રાંતિ પછી દેશને શેની જરૂર? ઔદ્યોગિક ક્રાંતિ. તો ઉદ્યોગોને તો બધા માને છે મારા હિસાબે. તો દુનિયામાં બેસ્ટ કહેવાય એવા ઉદ્યોગપતિઓ આપણને બધાને ખબર છે, જેમાં આપણે બિલ ગેટ્સનું નામ લઈ શકીએ, માર્ક ઝુકરબર્ગનું નામ લઈ શકીએ, એલન મસ્કનું નામ લઈ શકીએ. અહીંયા બેસેલા લગભગ મોટા ભાગનાને ખબર હશે કે બિલ ગેટ્સ પોતાનું આટલું બિઝી શેડ્યુલ હોય, કદાચ એટલું તો કોઈનું થયા જ હોય ને કે કદાચ એનો ફોન નીચે પડી લેવા ના જવાય, એના માટે 2 મિનિટ ના બગાડે, કેમ કે તેની 2 મિનિટની મિટિંગ એના માટે બહુ મોંઘી હોય. એ વ્યક્તિ આખા વર્ષનું 1 અઠવાડિયું એવું કાઢે છે કે જેને આખા વર્ષમાં એને જેટલા પુસ્તકો નવા આવ્યા મને ગમતા હોય ને એ પુસ્તકો ભેગા લઈ અને એ પોતે રીડિંગ વેકેશન પર જાય છે. ત્યાં કોઈ જ નહીં, ખાલી બિલ ગેટ્સ અને એના પુસ્તકો. અને એનું લોકોને એવું માનવું છે, એના જે વિવેચકો છે, એને જે એનાલાઇઝ કરે છે, એ લોકોનું માનવું એવું છે કે બિલ ગેટ્સ આ જે પુસ્તકો લઈને જાય છે ને એમાંથી જ કંઈક નવું લઈને આવે છે અને નવી ટેકનોલોજી માર્કેટમાં આપે છે. બિલ ગેટ્સે આવું નથી કીધું, પણ એના વિવેચકોનું જરૂર એવું માનવું છે કે જ્યારે અને દર વર્ષે જાય જ છે. એટલે કદાચ જે લોકો બિલ ગેટ્સને ફોલો કરતા હશે એ 100% મારી વાત સાથે એગ્રી થશે. આપણામાંથી જ એક, જેને લગભગ બધા ઓળખે છે, ગોવિંદ કાકા ધોળકિયા. હવે એમના વિશે મારે બીજું કંઈ કહેવાની જરૂર નથી, પણ એ પણ આટલા વ્યસ્ત શેડ્યુલની અંદર પુસ્તકો વાંચે જ છે. તો કોઈ ઔદ્યોગિક ક્રાંતિઓ લાવવી હોય ને તો પણ આ કરી શકે. સામાજિક ક્રાંતિઓ માટે સ્વામી વિવેકાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતી, અને અત્યારના કાળમાં લઉં તો સ્વામી સચ્ચિદાનંદ, આ ત્રણ વોરેસિયસ રીડર તો છે અને સાથે સાથે લેખક પણ છે. એટલે પુસ્તક શું કરી શકે ને એનું કોઈ માપ જ નથી. સર તમે તો ગોવિંદ કાકાની વાત કરો છો, સચ્ચિદાનંદજીની વાત કરો છો, પણ એ લોકોને કદાચ મોબાઈલ વાપરતા સરખો નહીં આવડતો હોય, પણ મને તો આ બધું ડિજિટલ આવડે છે. તો પછી મારે આ ડિજિટલ એરાની અંદર પુસ્તક વાંચવું કે મોબાઈલની અંદર જોઈને બધું વાંચી લેવું? વાત પણ સાચી છે. જો ડિજિટલ ક્રાંતિ 2 રીતે આવી છે. જે મારી ઉંમરના હશે એ લોકોએ 2 ક્રાંતિ જોઈ, બાળકોએ કદાચ બીજી ક્રાંતિ ઓછી અનુભવી છે. પહેલા આપણે આંગળીથી બધું મેનેજમેન્ટ કરતા હતા કમ્પ્યુટર પર. હવે ડિજિટલ ક્રાંતિ અંગૂઠા પર આવી ગઈ છે. હવે બધું અંગૂઠાથી મેનેજમેન્ટ થઈ ગયું છે. એટલે આ આંગળીથી અંગૂઠાની ક્રાંતિ આવીને એમાં આપણું વાંચવાનું ધીરે ધીરે ઓછું થઈ ગયું. પણ આ આંગળીથી અંગૂઠા પર લાવે ને, અને અંગૂઠામાં જેમણે તમને બિઝી કરી દીધા ને, એનું સૌથી જો ખરાબમાં ખરાબ અલ્ગોરિધમ જેને આપણે માનીએ છીએ એ છે આપણું ઇનફાઇનાઇટ સ્ક્રોલ અલ્ગોરિધમ. તમે કેમ મોબાઈલની પાછળ આટલો સમય કાઢી શકો? આપણે નોકિયા 3300 વાપરતા હતા, વાત પૂરતું, થોડા ઘણા ચેટિંગ પૂરતું પતી જતું હતું. ત્યાર પછી કલર મોબાઈલ આવ્યા તો એ આટલું બધું વળગણ નહોતું. આજે તમે બધા, એમાં હું કઈ બાકાત છું એવું નથી, પણ 2 કલાક ક્યાં નીકળી જાય છે આપણને ખબર પડતી નથી. તો એવું આ શું થઈ ગયું? એવી તો કઈ ક્રાંતિ આવી ગઈ કે ડિસ્પ્લે સારા આવી ગયા, કે કન્ટેન્ટ ક્રિએટરો બહુ સારા આવી ગયા? કન્ટેન્ટ ક્રિએટરો ત્યારે હતા, મૂવીઝ ને એવું ત્યારે પણ હતું. તો એના માટે મેં જે તમને ઝિગલર ઇફેક્ટ કીધી, એ ઝિગલર ઇફેક્ટને તોડી નાખાયું, અને એ છે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ અલ્ગોરિધમ. ઇન્ફાઇનાઇટ સ્ક્રોલ અલ્ગોરિધમ કેવું છે કે આપણને પૂરું જ નથી થતું. જ્યાં સુધી તમને કમ્પ્લીશન ના થાય ને, તમારું બ્રેન તમને સિગ્નલ આપતું જ નથી કે તારે આ પૂરું કરવાનો સમય થઈ ગયો છે. એટલે આપણે ઇન્ફાઇનાઇટ સ્ક્રોલની અંદર 2 કલાક 3 કલાક, એટલે અમિતભાઈ ઘણા લોકો એવું કહેતા હોય ને અત્યારના સમયમાં કે લોકોનું એટેન્શન સ્પાન ઘટી ગયું છે. હું નથી માનતો, એટેન્શન સ્પાન વધી ગયું છે. 2 કલાક મોબાઈલમાંથી, જો બાજુમાં પાણીનો ગ્લાસ મૂક્યો તો પાણીનો ગ્લાસે લોકો હટતા નથી. રોડની વચ્ચે ક્રોસિંગ કરતા કરતા કેટલું એટેન્શન હોય મોબાઈલમાં. એટલે આ એટેન્શન સ્પાન જે છે ને એ ખરેખર મગજથી ઘટ્યું છે, પણ આપણે એક જગ્યા પર ફસાઈ રહીએ છીએ. પણ તો પછી આનો ફાયદો કોને? કેમ આવું કર્યું? તમને કદાચ આ જે સંશોધક છે એ સંશોધકે જાહેરમાં સ્વીકાર્યું છે. એણે પોતે ઇન્સ્ટાગ્રામ ટ્વીટ કરી છે, અને એ તો મેં ટ્વીટ કરી ત્યારથી હું એને ફોલો કરું છું, આજકાલનું નહીં. એનું નામ છે એઝા રસ્કિન.
એને એના ટ્વીટ પર લખેલું છે ને એ મારે તમને કહેવું છે કે ઘણી વસ્તુઓ આપણે માણસની સુખાકારીઓ માટે બનાવતા હોય છે. ઇંગ્લિશમાં લખ્યું કે ભાઈ there are certain algorithms to optimize the users end, કે યુઝરને સરળતા પડે ને એટલે આપણે ઘણી બધી વસ્તુઓ બનાવતા હોય. મોબાઈલ છે, કેમેરા છે, આપણને સરળતા, પણ ક્યારેક ક્યારેક એ હ્યુમાનિટી માટે સારી હોતી નથી. આવું એ પોતે સ્વીકાર કરે છે. અને આવું એ લગભગ 1000 વાર સોરી કેટલા બધા લોકોના પોડકાસ્ટમાં કહી ચૂક્યા છે કે મને ખરેખર સોરી લાગે છે કે મેં શું કામ આ અલ્ગોરિધમ બનાવી નાખ્યો. એટલે એને ખબર છે કે આ અલ્ગોરિધમ આપણને નુકસાન કરે છે. અને કદાચ આવી જ વાત આપણે આઈફોનના શોધક માટે વાત, એટલે આ ડિજિટલ ક્રાંતિની સામેથી આવવાથી આપણા પુસ્તકો ઘટ્યા છે, પુસ્તકોનું વાંચન ઘટ્યું છે, એ તો વાત સાચી જ છે. તો ઘણા લોકોનું એવું પણ આર્ગ્યુમેન્ટ કહે મને, અમિતભાઈ, કે ભાઈ હું રીલ નથી જોતો, પણ હું પુસ્તકની સમરી વાંચી લઉં તો ચાલે, અથવા સમરી સાંભળી લઉં તો ચાલે. તો આમ તો ખરેખર ચાલે, પણ મારે સમરી જ્યારે વાંચો છો તો સાંભળો છો તો મારે એકાદ બે વસ્તુ કહેવી છે કે ખરેખર જો આપણે જોવા જઈએ તો લેખકના મગજમાં છે ને સાગર જેટલું હોય ને ત્યારે નદી જેટલું લખી શકે. આપણે બધા જાણીએ છીએ મારા મગજમાં કેટલું બધું હશે ત્યારે મેં કેટલું ઓછું લખ્યું હશે. હવે એ નદી જેટલું લખાણું હોય ને એનું પુસ્તક બન્યું હોય. હવે એ પુસ્તકમાંથી જે ઇન્ફ્લુઅન્સર છે એ લગભગ એક ડોલ જેટલું નક્કી કરે કે આખું પુસ્તક તો બોલાય નહીં, કેમ કે સમરી આપવાની છે તમને 3 મિનિટમાં, 4 મિનિટમાં કે 5 મિનિટની અંદર સમરી આપી દેવાની છે. તો એ દરિયામાંથી નદી થઈ ગઈ, નદીમાંથી એને ડોલ જેટલું કર્યું, પછી એડિટિંગ થાય, તમારી પાસે છેલ્લે લોટા જેટલું ખાલી હાથમાં આવે. એટલે પુસ્તક, હા, તમારી એની અંદર તમને નોલેજ 100% તમારું વધશે, એમાં કોઈ શંકાને સ્થાન જ નથી, પણ એને મુખ્ય પુસ્તક તરીકે ના સ્વીકારી લો. તમને એમ લાગે કે આ સમરી સારી લાગી છે તો તરત જાઓ અને બુક કાઢો ને વાંચો, કેમ કે એ જો તમને 15 મિનિટમાં આટલી મજા આવી હોય તો એ લોટો છે, અને તો નદીમાં કેટલી મજા આવશે ને એ તમારે નક્કી કરવાનું છે. એટલે આ એક વસ્તુ, સમરી સામે મારો સેજ પણ વિરોધ નથી. એ તો પાછા ઘણા મિત્રો એવું કહે છે કે યાર અમે તો સમરી સાંભળતા હતા, એ તમે બંધ કરાવ્યું. બીજું, સમરીનું પેરેલલ એક વસ્તુ ચાલે છે જે અમે પણ કરતા હોઈએ છીએ. અમારો આશય હંમેશા એવો જ રહે છે કે લોકો પુસ્તકો વાંચે. ભરતભાઈ, કે એ છે બુક રિવ્યુ. આ દીકરીએ જેમ અહીંયા આવીને કીધું બુક રિવ્યુ, તો બુક રિવ્યુને મુખ્ય સોર્સ તરીકે નહીં, બુક રિવ્યુને રેફરન્સ તરીકે લો. કે મેં આ 10 લોકોના બુક રિવ્યુ સાંભળ્યા, પણ મને અક્ષયભાઈની આવરણ આજે ગમી, તો અક્ષયભાઈ વાળી આવરણ હવે મારે લાવીને મારે વાંચવાની છે. તો આ એક વસ્તુ જરાક આપણે ધ્યાનમાં રાખીએ તો કદાચ પુસ્તકોનું વાંચન કરી શકીએ. ત્યાર પછીનો સૌથી મોટો પડકાર છે ને એ છે કે ભાઈ બધું ડિજિટલ કન્ટેન્ટ મને મળે છે, લગભગ સારા પુસ્તકો લખાયેલા હોય એના પર મૂવી બની જાય છે, તો પછી મૂવી જ જોઈ લો ને, હું શું કામ વાંચું પુસ્તક? આવું થાય આપણી સાથે. હેરી પોટર અત્યારે મારી દીકરી વાંચે છે, બરોબર, તો એનો ઇક્વેશન થતો હોય કે ભાઈ ડેડી તો હું 7 પાર્ટ મૂવીના ના જોઈ લઉં, પુસ્તક શું કામ વાંચો? પણ મારે એના માટે તમને એક નાની એવી એક્સરસાઇઝ કરાવી છે. જો કદાચ મારી સાથે બધા જોડાય તો મારે તમને એક સીનની કલ્પના કરવાની કેવી છે. તો આંખ બંધ કરીને હું જે સીન કહું છું જરા કલ્પના કરશો અને પછી મને થોડાક પ્રતિભાવો આપજો. કે જંગલની અંદર એક સ્ત્રી પસાર થઈ રહી છે, એકદમ અંધારું છે, એકદમ ડાર્ક બ્લેક સીન છે એવું વિચારો, અને એ સ્ત્રીની સાથે એનું બાળક છે, પણ બાળક નાનું છે એટલે સાથે ચાલતું નથી, એને પોતાના હાથમાં રાખેલું છે. અને જેવી એ સ્ત્રી જંગલમાં આગળ વધે છે, એની પાછળ એને ડર છે ને કદાચ ખબર પણ છે કે એનો પીછો થઈ રહ્યો છે. એ સ્ત્રી જંગલમાંથી નીકળીને લગભગ એક નદી કિનારા જેવી જગ્યા પર પહોંચી જાય છે, અને નદી કિનારાની જગ્યા પર પાછળની દિશામાં જ્યાં જોવે છે તે ખૂબ સરસ મોટો ધોધ પડે છે. પણ એને થોડો અવાજ પણ સંભળાય છે કે મારી પાછળ કોઈ વ્યક્તિઓ આવે છે. એ સ્ત્રી તરત બચવા માટે આગળ વધે છે, અને એની પાછળ કોઈ સૈનિકો આવતા હોય છે, અને એ સૈનિકો પર છુપાઈને હુમલો કરે છે, અને એ સૈનિકને અંતે એ મારી નાખે છે. પણ એટલી વારની અંદર એની પાછળથી બીજો હુમલો થાય છે, અને સ્ત્રી પણ પોતે નદીમાં પડી જાય છે, અને નદીની અંદર પોતે ભલે ડૂબી જાય
પણ એ એના બાળકને ડૂબવા નથી દેતી. બસ હવે તમે આંખો ખોલી શકો છો. તો કદાચ સ્ત્રી એ પાત્ર બધાને અલગ અલગ દેખાયું હશે, પણ જો હું એમ કહું ને, બાહુબલીનો ઓપનિંગ સીન હતો તો બધાને એક જ સ્ત્રી દેખાય. એટલે ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જે છે એની અંદર કદાચ બધાને આ સીનમાં બધાને અલગ અલગ સ્ત્રીઓ દેખાય હશે 100%, જે આપણને ગમતું હોય અથવા જેવી આપણી કલ્પના હોય એ પ્રકારની સ્ત્રી દેખાય. પણ જેવું હું એમાં કહી દઉં કે આ બાહુબલીનો ઓપનિંગ, બધા જોયું છે ને બાહુબલી, અને પહેલો સીન જ છે, એટલે લગભગ બધા પાછળનું મિસ કર્યું હોય, સ્ટાર્ટિંગમાં લગભગ મિસ ના થયું હોય. એટલે આ સ્ટાર્ટિંગનો સીન છે, આપણે બધાએ જોયું છે, બાળકને ડૂબવા નથી દેતી. તો કેટલી સરસ કલ્પના. પણ જો તમે ડિજિટલ કન્ટેન્ટ જોશો તો ગેરફાયદો એક જ છે, એ લોકો બહુ સારું કરે છે, તમને સમજ સારી પડી જશે, પણ આપણા બધાનું ચિત્ર એક જ થઈ જશે. આજે પણ જ્યારે હું રામ કહું ને, હું રામાયણના રામ કહું ને, એટલે અમારી ઉંમરના પરાગભાઈ કદાચ તમે પણ એમાં આવી જશો, બાળકો સિવાય એને અરુણ ગોવિલ જ યાદ આવે. અને જો હું કૃષ્ણ કહું ને, એટલે કૃષ્ણ તરીકે તમને નીતિશ ભારદ્વાજ દેખાય. આ પેઢીએ કદાચ અલગ જોયું છે, એમના કૃષ્ણ 3-4 છે, એમના માટે આપણે બધાએ આદિપુરુષ જોયું છે, પણ એ રામને આપણે હજી પણ તમારું મગજ સ્વીકારી નહીં શક્યું હોય. આ ડિજિટલ કન્ટેન્ટનો એકમાત્ર ગેરફાયદો છે. પણ વાંચનની અંદર તમે રામાયણ, રામચરિત માનસ વાંચો, ત્યાં કદાચ તમને રામ અલગ લાગે. એટલે આ બે પાત્રો એવા છે. પણ હું તમને હવે કોઈ એવા પાત્રો જે ક્યારેય ડિજિટલ કન્ટેન્ટમાં તમે નથી જોયા, તો એ પાત્રોના ચહેરા પરાગભાઈને અલગ દેખાય, આમને અલગ દેખાશે, અમિતભાઈને અલગ દેખાશે, વિપુલભાઈને અલગ દેખાશે. બધાનો પોતપોતાનો એક હીરો અને બધાનું પોતપોતાનું એક ઇમેજિનેશન. આપણે કદાચ બુદ્ધિશાળી છીએ કે નહીં એ મને ખબર નથી, પણ આઇન્સ્ટાઈન નામનો એક વ્યક્તિ દુનિયામાં સૌથી બુદ્ધિશાળી મનાય છે, એ બધાને ખબર છે, અને કદાચ મારી સાથે બધા એગ્રી પણ હશે. આઇન્સ્ટાઈનનું એક ફેમસ સ્ટેટમેન્ટ છે કે ઇમેજિનેશન ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઇનોવેશન. જો તમારી અંદર ઇમેજિનેશનની તાકાત હશે ને, તો તમે 100% ઇનોવેશન કરી શકશો. અને આ વસ્તુ માત્ર હું વાતો નથી કરતો. જુલે વર્ન 1800 લેટ 1800 એટલે 1900ની શરૂઆત અને 1875 આસપાસ એમણે એક બુક લખી હતી. એ બુકની અંદર એને દરિયાના તળિયે એક વહાણ ચાલે આવી કલ્પના કરી. એટલે લોકો બેબાક લાગે, આવું કેવી રીતના બને, કે દરિયાના તળિયે થોડું કાંઈ ચાલે તો ઉપર, પણ બુકમાં લખાઈ ગયું. પણ એક વ્યક્તિ એ વાંચી, અને એ કોણ? યુએસના જે મેનહટન પ્રોજેક્ટ કહેવાય છે, મેનહટન પ્રોજેક્ટ તમે નેટ પર સર્ચ કરશો તો ખ્યાલ આવશે કે જે ફર્સ્ટ સબમરીન બની, એ સબમરીનની અંદર જે મોટા મોટા સાયન્ટિસ્ટોનું ગ્રુપ હતું, એનું એક સાયન્ટિસ્ટ એને વાંચ્યું ને એટલે એને લાગ્યું કે આ થાય, જો એને લખ્યું છે તો થતું જ હશે ને. પણ હવે આપણે ખાલી કરવાનું છે કે કઈ રીતે થાય. તો એને કેરેક્ટરિસ્ટિક્સ મળી ગયા કે જો આવી રીતના ચલાવાય, આવી. એટલે એ લોકોને એ વસ્તુ નક્કી થઈ કે આપણે વસ્તુ બનાવી છે ને આવી બનાવી છે. મોટા ભાગે આપણે પ્રશ્ન એ જ નથી ખબર હોય કે આપણે શું બનાવવું છે. તો આ પુસ્તક કરી શકે એ વસ્તુ 100%ની છે. તો પુસ્તક વિશે તો હજી ઘણી બધી વસ્તુઓ આપણે કહી શકીએ. એક ધીરજની કસોટી પણ થઈ જાય કે 250 પુસ્તક વાંચવા એ જનરલી બહુ નાની, એટલે 250 પેજ વાંચવા એ બહુ નાનો ખેલ નથી. તો એક વ્યક્તિએ મને એવો પણ સવાલ કર્યો કે ભાઈ તમે એવું કહો છો કે પુસ્તક વાંચે એ બધા સફળ થાય, કે હું ઘણા લોકોને એવાને ઓળખું છું જે પુસ્તક વાંચતા હોય સફળ ના પણ થતા હોય, અને તમે પણ કદાચ ઓળખતા હશો. પણ પુસ્તક વાંચવું અને એને અમલમાં મૂકવા આ બે અલગ અલગ પરિપ્રેક્ષ્ય છે. ખાલી પુસ્તક વાંચવાનું નથી, પુસ્તકને અમલમાં પણ મૂકવાનું છે. તો પુસ્તકને અમલમાં કેવી રીતના મૂકી શકાય? તો એના માટે મારે થોડુંક એવું કહેવું છે કે ભાઈ જ્યાં પુસ્તકોની આવી પ્રવૃત્તિ થતી હોય ને ત્યાં ક્યારેક જતા રહેવું. એટલે તમે જે વાંચતા હોય ને તમારી જ્યોત બુઝાઈ જાય નહીં. એટલે આ કોના જેવું છે કે એક જગ્યા પર એક દીવડો છે, એ અખંડ દીવો છે, એ તમને એમ લાગે ને તમારો દીવો ઠરી ગયો છે, પાછું ત્યાં જઈને તમારે રિચાર્જ કરાવી આવવાનું. અને આવું પાછું આ એક પ્લેટફોર્મ છે, કદાચ વરાછામાં સૌથી જૂનું પ્લેટફોર્મ આ છે, પણ આના જેવા બીજા નાના નવા પ્લેટફોર્મો પણ ચાલે છે. આવું પ્લેટફોર્મ એક વરાછામાં ઓટલો કાફેની અંદર બુકબામ રીડર્સ ક્લબ ચાલે છે, જ્યાં લગભગ બધા લોકો મિત્રો બુક વાંચવાવાળા ભેગા થતા હોય. ત્યાં જ એક બીજો ઇનિશિયેટિવ ચાલે છે, ઓટલો લાઇબ્રેરી. આના સિવાય
વિશ્વકર્મા એકેડમીની અંદર વાંચન જ્યોત કરીને આવો જ એક સરસ પ્રોગ્રામ ચાલે છે. એટલે આ કેવું છે કે પેલું ભૂલી ના જાવ ને, એટલે કદાચ બાળકોને ખબર હશે ને, આપણે સ્કૂલમાં શિક્ષકે તો રિવિઝન કરતા રહેવું પડે, એટલે આ રિવિઝન્સ છે બધા. એટલે પુસ્તક વાંચીને આવી જગ્યા પર જે આવો અને રિવિઝન કરી આવો તો ધીમે ધીમે પુસ્તક તમારી અંદર ઉતરતું જાય. હજી ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે ભાઈ મેં તો ન વાંચ્યું, કાંઈ નહીં સાહેબ છે, હું ખુદ એવો છું કે આપણને એમ થાય આપણા બાળકો વાંચે. તો ક્યારેક એમ થાય કે બાળકોની વાંચવાની શરૂઆત કેવી રીતના કરાવવી. તો જનરલી જ્યારે હું નહોતો વાંચતો ત્યારે હું બાળક જેવો જ હતો, એટલે મારી વાંચવાની શરૂઆત આ રીતના કરાવી શકાય. એટલે એવો વ્યક્તિ કે જે વાંચતો નથી એને જો તમારે વાંચવાની શરૂઆત કરાવી હોય ને તો પહેલાં એને ગ્રાફિક નોવેલ આપવાની, ચિત્રવાળી બુક આપવાની. ચિત્રવાળી બુકમાં નાના છોકરાઓની કેવું હોય, ચિત્રો વધારે હોય, લખાણ ઓછું હોય, એટલે એ વાત તો થઈ જશે. આપણા જેવા મોટા વ્યક્તિ જો વાત કરવી હોય તો મારું બેસ્ટ સજેશન છે સ્ટોરી બુક વાંચવાની. એટલે સ્ટોરી પણ કેવી લેવાની કે એક પાનાથી લાંબી ના હોય ને એવી સ્ટોરી બુક લેવાની. એવી લગભગ તમને ઘણા બધા ઓથર્સની મળે છે, પણ શૈલેષ સકપરિયાજીની એના પર આખી સિરીઝ છે. એટલે કેવું કે ક્યાંથી વાંચવું, કાલનું યાદ રહેશે કે નહીં. એટલે ઘણી વાર કેવું થાય પુસ્તકમાં પાત્રોનું નામ ભૂલાઈ જાય. આમાં કંઈ ઉપાધિ જ નહીં. જે પુસ્તક ખોલો, જે પેજ ખોલો, ત્યાં એક નવી વાર્તા, એ વાર્તા હજી વિચારી રહ્યો ને તો વાર્તા પણ પૂરી થઈ જાય, તમને બોધપાઠ પણ મળી જાય. એટલે મારે એક મિત્ર બહુ સરસ કહે છે, વિજયભાઈ સવાણી, કે જ્યારે તમે પુસ્તક હાથમાં લો તો માણસ પુસ્તક ખોલે છે, પણ પછી ધીમે ધીમે સમય જાય ને એમ પુસ્તક માણસને ખોલી નાખે છે. એટલે આ જે પ્રોસેસ છે ને એ માત્ર પુસ્તક પાસે જ છે. મારે વધારે તો કઈ હવે આ સુગ્ન વાચકો છે એટલે વધારે નથી કહેવું, પણ આટલું કહીને મારે મારું વક્તવ્ય અંત કરવો છે કે બંધ દીવાની વાટ પર ચકમક જરશે. એક દીવો બંધ પડ્યો છે, એની વાટ છે, એના પર ચકમક જરશે, તો પુસ્તક લાવી તો જો, તો પુસ્તક લઈ આવો, બસ ને ચકમક જરવાની જ વાર છે. એટલે બંધ દીવાની વાટ પર ચકમક જરશે તો પુસ્તક લાવી તો જો, અંધારામાં દીવો પણ પ્રગટશે તો પુસ્તક વાંચી તો જો. જ્યારે પુસ્તક વાંચો ને ત્યારે કદાચ મને લાગે તમને બાહ્ય પ્રકાશની જરૂર નહીં પડે, તમે અંદરથી ઝગમગશો, તારું રોમ રોમ પ્રજ્વલિત થશે. તું પુસ્તક ખોલીને થોડું વિચારી તો જો. વાંચીએ અને વિચારીએ, પણ છેલ્લે મારે કેવું છે, તું પણ વાંચનની જ્યોત બની જશે. તું પુસ્તક પચાવી તો જો, લોકો તને મળવા આવશે. અને એનું જો જ્વલંત ઉદાહરણ કહું તો હું જ છું. આજથી લગભગ 2 વર્ષ પહેલા મારી વાંચન યાત્રા તમને કહું, મેં જે 4 પ્રકારના રીડિંગ કીધા, કદાચ તમને યાદ હોય કે ના હોય, ફરીથી ટીચર છું એટલે રિવિઝન કરાવી દઉં. ફોર્મલ રીડિંગ, ઇન્ફોર્મેશનલ રીડિંગ, એજ્યુકેશનલ રીડિંગ, અને ચોથું હતું આ ડેવલપમેન્ટલ રીડિંગ. મારું રીડિંગ ઘણું બધું હતું, પણ બધું મારું એજ્યુકેશનલ અને પ્રોફેશનલમાં. કારણ કે મેં ખુદે 15 રિસર્ચ પેપરો લખ્યા હતા, એટલે એના માટે મારે રીડિંગ રેફરન્સિંગ બહુ કરવું પડે. પણ આ જે ચોથી કેટેગરીનું રીડિંગ છે ને એ ઓલમોસ્ટ મારું તમને કહું ને બહુ ભાગ્ય જેમ, કોઈ બુક મેં પૂરી નહોતી વાંચી. પણ ત્યારબાદ મારી દીકરીને વાંચવાનો શોખ, એટલે પછી આપણને એમ થાય કે ભાઈ આપણે ભલે એ ન વાંચી, દીકરાઓ તો વાંચે. એટલે અહીંયા આવીને લાઇબ્રેરીમાં અમે મારું એનું અકાઉન્ટ બંનેનું ખોલ્યું. આમ દર રવિવારે આવીએ, પુસ્તકો એક્સચેન્જ કરીએ, આમ 2 એક પુસ્તકો લઈએ, ચેલેન્જ કરીએ. મારી બીજા રવિવારે આવે ત્યાં સુધી પુસ્તક પૂરી ના થઈ હોય, એની રવિવારે લઈ ગયો, મંગળવારે પૂરી થઈ જાય. પછી થોડી શરમાઈ આવે ને તમને. ત્યારબાદ આવા બીજા પ્રકલ્પો શોધતો હતો. એની અંદર મને એડ્રેસ મળ્યું બુકબામ રીડર્સ ક્લબ. ત્યાં ગયા, ત્યાં બધા પુસ્તકો વાંચવાવાળા લોકો સરસ આવે, પુસ્તકો વાંચે, પુસ્તકો વિશેની વાત કરે. મેં કીધું આ સારું છે આપણા માટે. વંચાઈને તો કાંઈ નહીં, દર રવિવારે ભેગા થઈ 5 પુસ્તક મફતમાં સાંભળવા મળે. દર રવિવારે ચાલુ કર્યું. લગભગ તમે માનશો નહીં, પણ એમણે 49 રવિવાર કન્ટિન્યુઅસ કર્યું. એમાં લગભગ અમે 45 રવિવાર એક પણ રજા પાડ્યા વગર ગયા. પણ આનાથી ફાયદો શું થયો ખબર? કે 3-4 રવિવાર પછી મને એવું લાગ્યું કે આ પુસ્તકમાં તો મજા આવે એવી છે, તો આપણે કહીએ સાહેબ આપો ને પુસ્તક, તો એની લાઇબ્રેરીની જોઈ એટલે આપણે વાંચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે વાંચવામાં મજા આવવા મળી. તો ધીમે ધીમે લગભગ આ 2 વર્ષની અંદર નહીં તોય આ 2 વર્ષની જ વાત કરું છું, મારા લગભગ મેં 50 જેટલી પુસ્તકો વાંચી છે. એમાંથી 17 જેટલા પુસ્તકોનો મેં રિવ્યૂ પણ કર્યા છે, અને મારા રિવ્યૂને સાંભળવાવાળા અને મારા મિત્રો ઘણા બધા અહીંયા હાજર પણ છે. એટલે પુસ્તક શું કરાવી શકે? હવે આજે જે કદાચ હું અહીંયા તમારી સામે બોલું છું ને, એમાં હું બીજા કોઈનો નહીં,
હું પુસ્તકનો જ આભાર માનું છું. કેમ કે અહીંયાના જેટલા મિત્રો મને ઓળખે છે ને એનું અમારું કોમન કનેક્શન એક જ છે, પુસ્તક. કેમ કે મારા પ્રોફેશનલી કોઈ કનેક્ટેડ નથી મારા સોશિયલી કનેક્ટેડ. અમે બંને એક જણ એ રીતના ઓળખે છે કે એ પણ પુસ્તકવાળા સિરીઝમાં ગમે ત્યાં હાજર હોય, હું બી પુસ્તકવાળી સિરીઝમાં હાજર હોઉં. એટલે એને એમ થાય કે આ ભાઈ વાંચે છે તો બોલી શકશે. મને એવું લાગે છે કે મેં તમને સરખું બોલ્યું પણ છે. બસ આટલું કહેવું છે. મારે છેલ્લી એક વસ્તુ વાત કરવાની રહી ગઈ કે અત્યારે કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે જે મ્યુઝિક થેરાપી ને એવી બધી થેરાપી આપણે સાંભળી છે કે મ્યુઝિક સાંભળો ને તમારા દુઃખ દર્દ દૂર કરી શકો છો તમે. અત્યારે રિસેન્ટ ટ્રેન્ડની અંદર કોઈ થેરાપી હોય ને એ થેરાપીનું નામ છે બિબ્લિયો થેરાપી. અને ઇન્ડિયાની અંદર બિબ્લિયો થેરાપીનું મોટામાં મોટું ફ્યુચર લોકોને દેખાય. આપણને નહીં, આપણે હજી સર્ચ જ નથી કરતા, આપણે એવું સ્ટડી નથી કરતા, પણ વિશ્વની મોટામાં મોટી કંપનીઓને ઇન્ડિયાની અંદર આ બિબ્લિયો થેરાપીનું ફ્યુચર દેખાય છે. કેમ તો કે ભાઈ એવા લોકોને આપણે જેને દવા કામ નથી કરતી ને એને આપણે પુસ્તક આપશું કે લે ભાઈ તું વાંચ કર, તારું મગજ શાંત થશે. અને મગજ શાંત થશે ને તો ઘણા બધા રોગો પણ સારા થઈ જાય. પણ માત્ર પુસ્તકો વાંચવાના નથી. ત્યારે આપણે ગાંધીજીને રીડર તરીકે બહુ વાર સાંભળ્યા છે કે એવું તમે સાંભળ્યું હશે કે ગાંધીજી બહુ સારા વાચક હતા અને બહુ સારા લેખક હતા. ભગતસિંહ વિશે મેં તમને વાત કરી, પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ક્યાંય એવું ખુલીને નથી લખાયું કે એ બહુ વાંચતા હતા. પણ એમને નજીકના જાણવાવાળા એવું કહે છે, અને એમાં તમે પણ એગ્રી થશો કે એ સમયે અંગ્રેજોને શરમાવે એવું ઇંગ્લિશ બોલી શકતો હોય ને એમની કમ્યુનિટીમાં તો એ સરદાર વલ્લભભાઈ પટેલ. જેને આપણે કહીએ ફાંકડું અંગ્રેજી એટલે કેવું ખબર છે કે જે બોલતા હોય ને તો નેટિવ સ્પીકરની અંદર, નેટિવ સ્પીકર હું છું લેટ્સ સે, તો મારી સામે ગમે એટલા સુરતીઓ બેઠા હોય ને તો હું કાઠિયાવાડી બોલતો ને ગમે. હવે એક સુરતી આવીને એવું કાઠિયાવાડી બોલે કે મને એમ ટેન્શન થઈ જાય કે આ કાઠિયાવાડનો છે ને એવું આ વ્યક્તિ કરી શકતા હતા. એટલે એમનું વાંચન તો 100% વિશાળ જ હતું. પણ એમની સાથે સાથે એમનું એક બહુ કોટેડ સ્ટેટમેન્ટ છે અને એમણે લખેલું છે આવું કે માત્ર વાંચવાથી સોશિયાલિઝમ નહીં સમજાય. ત્યારે ભગતસિંહ એ લોકો જે ફોલો કરતા હતા એ સોશિયાલિઝમ હતું કે માત્ર સોશિયાલિઝમની ટેક્સ્ટ વાંચવાની નથી, એ ટેક્સ્ટ વાંચીને એને જીવનમાં ઉતારશો ને તો તમે આગળ આવશો. આ વાંચન કરાવી શકે. બસ ખૂબ ખૂબ આભાર. તમારે બધા પાછળથી પૂરું કરવાનું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. હવે તમારે પૂરું કરવાનું છે. પ્રલય और निर्माण उसकी गोद में खेलते हैं. તો આવા જ એક પ્રાધ્યાપક શિક્ષક ડોક્ટર નરેશ બુટાણી માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. દિવસે વિકસે રાત્રે વિકસે, વાત તો વાતે વાતે વિકસે. દ્રોણ કરો અર્જુનની ચિંતા, આ એકલવ્ય જેવા વાતે કહો જાતે જાતે વિકસે. વાહ ભાઈ.